નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। રાજકોટના ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ વર્ગ 1ના અધિકારી 1,80,000ની લાંચના છટકામાં સપડાયા। અનિલ મારુ ભુજથી પ્રમોશન લઈ રાજકોટ ગયેલ હતા। રાજકોટમાં એસીબીએ 1,80,000ની લાંચ લેતા અનિલકુમાર બેચરભાઈ મારુ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મહાનગરપાલિકા રાજકોટ વર્ગ 1ને છટકું ગોઠવી પકડી પાડેલ છે। 12 ઓગસ્ટના રોજ એસીબીએ છટકું ગોઠવેલ હતું, જેમાં આરોપી ઝડપાયા હતા। આ કેસની ટૂંક વિગત જોઈએ તો આ કામના ફરિયાદી ફાયર સેફટી ફિટિંગની કામગીરી કરતા હોય રાજકોટ શહેરમાં એક ઇમારતમાં પોતે કરેલ ફાયર સેફટી અંગેનું એનઓસી આ કામના આક્ષેપિત પાસે મેળવવા ગયેલ, ત્યારે આક્ષેપિતે ફરિયાદી પાસે રૂપિયા 3 લાખની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ, જેથી જે તે વખતે ફરિયાદીએ રૂપિયા 1,20,000 આપી દીધેલ અને આક્ષેપિતે બાકીના લાંચના રૂપિયા 1,80,000 4-5 દિવસમાં આપી જવાનું જણાવેલ। જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીનાઓએ જામનગર એસીબીનો સંપર્ક કરેલ। ફરિયાદીની ફરિયાદને આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપિતેનાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 1,80,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂપિયા 1,80,000 લાંચના નાણાં સ્વીકારી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી સ્થળ ઉપરથી પકડાઈ જઈ ગુનો કર્યો હતો। આ કામે ટ્રેપિંગ ઓફિસર RN વિરાણી, પોલીસ ઇન્સ્પેક્ટર જામનગર એસીબી પોલીસ સ્ટેશન જોડાયા હતા અને સુપરવિઝન ઓફિસર શ્રી KH ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ રાજકોટ પણ જોડાયા હતા। જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।